શું તમારું વર્ક પીસી પર હોય છે અને એ પણ 6 કલાક અથવા 8 કલાકથી વધુ હોય તો તમારે જરૂરથી આ ચેક કરાવવું જોઈએ. બિકોઝ 6 to 8 hours આપણું પીસી વર્ક હોય, જે ઓફિસ આવર્સ હોય, અને બાકીનો ટાઈમ અગર તમે ફોન યુઝ કરો છો તો તમારો સ્ક્રીન ટાઈમ બહુ વધી ગયો હોય છે. અને જે સ્ક્રીન ટાઈમ યુઝ કરે છે એના લીધે આંખ પર પ્રેશર આવે અને ડ્રાયનેસ થઈ શકે, ફટીગનેસ હોય, હેડેક થાય, એ બધા મલ્ટિપલ ઇશ્યુઝ સ્ટાર્ટ થાય છે. અને ડ્રાયનેસ બહુ ઇગ્નોર્ડ વસ્તુ હોય, બિકોઝ કોઈને ખ્યાલ ના હોય કે એમને ડ્રાયનેસ શરૂ થઈ ગઈ હોય છે. અને આપણે જલ્દીથી ચેક કરાવીએ તો જલ્દી ટ્રીટમેન્ટ કરે તો વધુ કંઈ ડેમેજ થાય નહીં. ડ્રાયનેસ અગર હોય તો તમારે પ્રોપર ડૉક્ટરને ચેક કરાવવાનું અને જે બી ટ્રીટમેન્ટ હોય છે એ ટ્રીટમેન્ટ કરાવવાની. અને જે નોર્મલ સ્ક્રીન વર્ક યુઝ કરતા હોય અને કંઈ ઇશ્યુઝ ના હોય તો આપણે ડ્રાયનેસ અવોઇડ કરવાના બી બહુ બધા તરીકા હોય છે. કારણ કે એક 20-20નો રૂલ હોય છે કે કન્ટિન્યુઅસ અગર 20 મિનિટ યુઝ કર્યું હોય તો પછી 20 સેકન્ડ માટે આંખ બ્રેક લેવાનું, જેમ કે આંખ બંધ કરવાની, 20 સેકન્ડ દૂર જોવાનું, 20 સેકન્ડ બ્લિંકિંગ કરવાનું. એ બધુંથી કેવું છે કે નોર્મલ ટીયર ફિલ્મ જે આંખની ઉપર હોય છે, કોર્નિયાની ઉપર, એ તમારી મેન્ટેન રહે અને એમાં કંઈ ડેમેજ ના થાય. રેગ્યુલર આઈ ચેકઅપ કરાવવાનું અગર તમારું સ્ક્રીન વર્ક હોય તો.